નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે ખાસ કે ભાઈ ચાવીઓ આધારિત અમુક દાખલા જોવાના છે કે જે ગઈકાલે એક ચાવીનો સરસ મજાનો લેક્ચર હતો। જો તમે ન જોયો હોય તો એક ખાસ પહેલા જોઈ નાખજો, પછી આ વિડીયો જોજો। કારણ કે જો ઈ વિડીયો નહીં જોયેલો હોય તો આ દાખલા તમને આવડશે નહીં। તો પહેલા ઈ વિડીયો જોઈ નાખો અને પછી આ ચાવી આધારિત દાખલા જોઈએ કે ભાઈ ચાવીનો વિડીયો જોયો છે અને 100% આવડતું હશે। તો જોઈએ કે ચાવી આધારિત દાખલાઓ કેવી રીતે પૂછાય। જો કે ભાઈ પહેલો દાખલો આપેલો છે કે 32,235 સંખ્યાને 3, 5, 6 માંથી કોના વડે નિશેષ ભાંગી શકાય। બહુ સરસ મજાનો દાખલો છે। જો તમને ચાવીઓ આવડતી હોય તો 100% તમને દાખલા આવડે જ। તો કે ભાઈ આ સંખ્યા આપેલી છે અને તમને એમ પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ 3, 6 અને 3, 5 અને 6 માંથી કોના કોના વડે નિશેષ ભાંગી શકાય। એનો મતલબ કે આમાં 3 ની 5 ની 6 ની કોની ચાવી આમાં લાગશે, કોની ચાવી લાગશે। તો પહેલા પ્રથમ તો આપણે 3 ની ચાવી આવડે, આપણે વિડીયો જોયો મતલબ કે ભણ્યા એટલે ખબર જ હોય કે 3 ની ચાવી એટલે શું કે આપેલા તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ। તો એ પહેલા ચકાસી લેવી 3 ની ચાવી આમાં લાગે કે નથી લાગતી। તો આનો સરવાળો કરવો પડશે આપણે આ તમામ અંકોનો કે 5 ને 3 8, 9 10 11 12 13 14 ને 15 સરવાળો કેટલો થયો 15 સરવાળો થયો। તો 15 થી 3 નો અવયવી છે તો ભાઈ આમાં 3 ની ચાવી લાગશે। હવે 5 ની ચાવી સરસ મજાની 5 ની ચાવી યાદ જ છે આપણે કે ભાઈ એકમનો અંક 0 કે 5 હોય તેવી તમામ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય। તો એકમનો અંક 5 છે તો આમાં 5 ની ચાવી પણ લાગશે કે ભાઈ 3 ની લાગી અને 5 ની ચાવી પણ લાગશે। હવે કે ભાઈ 6 ની ચાવી લાગે છે કે નહીં ચેક કરી લે। 6 ની ચાવી શું છે કે એકમનો અંક બેકી હોવો જોઈએ અને તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ। તો કે ભાઈ 6 ની ચાવી એવું કહે છે કે એકમનો અંક બેકી હોવો જોઈએ અને કયો અંક છે ખરેખર 5 એ એકી સંખ્યા છે એટલે 6 ની ચાવી આમાં લાગશે નહીં। માત્ર ને માત્ર 3 ની અને 5 ની ચાવી લાગે એટલે કે ભાઈ 3 અને 5 વડે આ સંખ્યાને તમે ભાગાકાર કરો તો તમને શેષ 0 0 એટલે કે નિશેષ ભાંગી શકાય। તો 3 અને 5 વડે એટલે કે આપણો જવાબ બનશે ઓપ્શન એ। સમજાય બરોબર। જો ચાવી ભણ્યા હશે તો જ આવડશે નકર આવડશે નહીં। તમે ડાયરેક્ટ આ વિડીયો જોવા માંડ્યા હો તો આની પહેલાનો વિડીયો ચોક્કસ જોવો તો જ ખબર પડશે નકર ચાવી જો નહીં આવડતી હોય તો આ દાખલા નહીં આવડે। તો પહેલા ચાવીનો વિડીયો જોઈ નાખો અને પછી આ દાખલાનું સોલ્યુશન મેળવો। જોઈએ આગળ બીજો દાખલો કે નીચેની સંખ્યાઓમાંથી કોને 6 વડે ભાંગવાથી શેષ વધે એમ કીધું કે શેષ વધવી જોઈએ। તો કે ભાઈ 6 ની ચાવી આમાંથી કોને નહીં લાગે એનો મતલબ એવો છે કે ભાઈ શેષ વધવી જોઈએ કે નિશેષ થતું નથી તો શેષ વધવી જોઈએ તો ભાઈ કોના 6 ની ચાવી નથી લાગતી જોવાની છે। તો 6 ની ચાવી શું છે કે એકમનો અંક બેકી હોવો જોઈએ અને તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ। તો અહીંયા કે એકમનો અંક બેકી છે જ પહેલા એક ચેક કરી લો। અહીંયા બેકી છે, અહીંયા બેકી છે, અહીંયા એકી છે, સીધો તમારો જવાબ બની જ જાય। કારણ કે 6 ની ચાવી તમને આવડતી હોય કે 6 ની ચાવી શું કહે છે કે એકમનો અંક બેકી હોવો જોઈએ અને તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ। તો પહેલું ચેક કરી લો ને કે એકમનો અંક ખરેખર બધામાં બેકી છે તો આમાં બેકી નથી તો આ તમારો જવાબ બની જાય। આખો દાખલો ગણવાની જરૂર જ નથી તમારે। તો તમને આવડતું હોય તો તમને ખબર પડે। તો ચાવી તો આવડવી જોઈએ જ। નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ કે 16,80,063 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય કે 16,80,000 પહેલા પ્રથમ તો આને છે કે નહીં શબ્દો છે એને અંકમાં લખી નાખો ને તો તમને સરળ પડે હાવ કે 16,80,063 ને તો આવું પણ નવોદયની પરીક્ષામાં પૂછાય કે શબ્દોને અંકમાં લખો અંકોને શબ્દમાં લખો એ પણ આવડવું જોઈએ। તો તમને એ પણ એક સરળ શીખવાડતું કે 16,80,063 ને કઈ રીતે પહેલા પ્રથમ તો શબ્દો છે અંકમાં કેમ લખવું એ તો પહેલા શીખી લીધા હરવાર કે ભાઈ 16 લાખ કે ભાઈ આ એકમ દશક 100,000 10,000 લાખ અને આ 10 લાખ 16 લાખ છે એટલે સીધા અહીંયા 16 મૂકી દો તો આ મિનિટ મૂકી દેવાનું। અથવા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ લાખમાં કેટલા મીંડા આવે 5 મીંડા તો આ 5 મીંડા મૂકી દેવાના સીધા। હવે કેટલા કીધા 80,000 80,000 ના 3 મીંડા મૂકી દો આ કેટલા થઈ ગયા આ તમારે 80,000। હવે 63 કેટલા છે 63 તો હવે સીધા 63 મૂકી દેવાનું બસ આનો સરવાળો કરી નાખો કે ભાઈ 3 6 મીંડું 8 6 ને 1 આ તમારા 16 લાખ એકમ દશક 100,000 10,000 લાખ ને 10 લાખ એટલે 16 લાખ
આ 80,063 આ તમારી શબ્દોમાંથી અંકમાં બનાવી નાખ્યું છે। હવે એક અલ્પ વિરામ જે મૂકવાનો હોય એ પણ એક યાદ રાખજો, એવું કદાચ પણ પૂછી લે કે પહેલા એકમ દશક ને 100 એક એવું અલ્પ વિરામ મૂકવાના આવે, પછી પાછા 2 અંક આવે, એ એક યાદ રાખજો। હવે તો કે હવે એમ કીધું છે કે આ સંખ્યાને કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય, કે માત્ર 11 વડે, 6 અને 11 વડે, 3 અને 9 વડે, કે 3 અને 11 વડે, કે ભાઈ આમાં કોના વડે નિશેષ ભાંગી શકાય। તો આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન આધારિત જોઈએ કે ભાઈ આમાં 11 છે તો 11 ની ચાવી આમાં લાગી। તો 11 ની ચાવી શું કહે છે, યાદ કરો કે ભાઈ એકી સ્થાન અંકોનો સરવાળો અને બેકી સ્થાન અંકોનો સરવાળાનો તફાવત, કે એકી સ્થાન અંકોનો સરવાળો અને બેકી સ્થાન અંકોનો સરવાળાનો તફાવત કા 0 હોવો જોઈએ કા 11 નો અવયવી હોવો જોઈએ। તો આમાં જોઈએ કે ભાઈ એકી સ્થાન અંકોનો સરવાળો, કે ભાઈ એકી સ્થાન કયા કયા, કે આ 1 પછી આ 2 અને આ એકી સ્થાન કહેવાય, એક મૂકીને એકી સ્થાન કહેવાય, અને બાકીના વધે બેકી સ્થાન ઉપર કહેવાય। તો એકી સ્થાન અંકોનો સરવાળો કરીએ આપણે કે ભાઈ 3 પછી અહીં મીંડું 8 એટલે કેટલા થયા 11 ને 1 આ 12, કે ભાઈ એકી સ્થાન અંકોનો સરવાળો કેટલો થયો આ 12, બરોબર ને, કે 8 9 10 11 ને 12। હવે બેકી સ્થાન અંકોનો સરવાળો, બેકી સ્થાન અંકોનો સરવાળો કેટલો છે કે 2 6 અહીંયા અને મીંડું 6 અહીંયા, એટલે આ છે ને આ છે, કેટલા છે બેકી સ્થાન અંકોનો સરવાળો એ પણ 12। હવે 11 ની સામે બીજું આગળ શું કે ભાઈ એકી સ્થાન અંકોનો સરવાળો અને બેકી સ્થાન અંકોનો સરવાળો, અને બંને સરવાળાનો તફાવત કેટલો હોવો જોઈએ, કા 0 હોવો જોઈએ કા 11 નો અવયવી હોવો જોઈએ। તો આનો તફાવત કેટલો છે 0, મતલબ કે આમાં 11 ની ચાવી લાગશે। તો આને 11 વડે નિશેષ ભાંગી શકાય છે, કે 16,80,063 ને 11 વડે નિશેષ ભાંગી શકાય। તો કે ભાઈ માત્ર 11 વડે, કે ભાઈ માત્ર 11 વડે એવું કઈ નક્કી કરી શકાય નહીં, જોવું પડે કે ભાઈ 6 વડે નિશેષ ભાંગી શકાય ખરું। તો 6 વડે નિશેષ ભાંગવા માટે ભાઈ 6 ની ચાવી આપણે ખબર હોવી જોઈએ। તો 6 ની ચાવી શું કહે છે કે એકમનો અંક બેકી અને આપેલા તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ। એકમનો અંક બેકી, હવે એકમનો અંક તો અહીં એકી છે, તો આપણો ઓપ્શન આ તો આવતો જ નથી। હવે આ એક સી ઓપ્શન જોવો કે ભાઈ 3 અને 6 વડે, સોરી 3 અને 9 વડે, તો ભાઈ 11 વડે તો આવે જ છે, તો કે ભાઈ આ તો ઓપ્શન આવે જ નહીં। હવે 3 અને 11 વડે, હવે 3 ની ચાવી જો ભાઈ 11 વડે તો ખબર જ છે આપણે, 11 વડે તો આપણે ચકાસી દીધું, હવે 3 વડે ચેક કરવાનું બાકી રહ્યું। તો 3 વડે ચેક કરું, 3 ની ચાવી શું છે કે આપેલા તમામ અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ। તો તમામ અંકોનો સરવાળો કેટલો થાય કે ભાઈ આપણે એકી સ્થાન ને બેકી સ્થાનનો અંકોનો સરવાળો કરી નાખેલો છે, તો આ બંનેનો સરવાળો ભેગો એટલે બધાનો સરવાળો થઈ ગયો કેવાય કે નહીં, કે ભાઈ 24 આ સરવાળો થયો બધાનો। હવે 3 નો અવયવી છે, હા 3 એકાન ઘડિયામાં આવે છે, તો કે ભાઈ આ 3 નો અવયવી થયો એટલે કે 3 ની ચાવી પણ આમાં લાગે લાગે ને લાગે છે, એટલે આપણો ફાઇનલી જવાબ ઓપ્શન આ ડી બનશે। સમજાય ને કે ભાઈ ખાસ કે 11 ની ચાવી છે એ એક જોયા જેવી છે, મતલબ થોડીક યાદ રાખ્યા જેવી છે, એટલે એક યાદ રાખજો ખાસ। નેક્સ્ટ દાખલો જોઈએ, ચોથા નંબરનો દાખલો કેટલો કે ભાઈ 4 3 7 પછી 4 ને પછી એક ખાનું આપ્યું, ખાના જગ્યાએ તમને ફૂદડી આપે અથવા કોઈ આલ્ફાબેટિક નંબર આપે એવું જગ્યા આપે, પછી કે 3 ને 5 સંખ્યામાં ખાનાની જગ્યાએ, મતલબ કે એક બોક્સ આપેલું છે કે ખાનાની જગ્યાએ કયો અંક મૂકવાથી સંખ્યાને 9 વડે નિશ્ચિત ભાંગી શકાય એવું કીધું। કે આ સંખ્યા આપેલી છે એમાં એક અહીંયા આંકડો છુપાઈ ગયેલો છે, મતલબ કે નથી આપ્યો, એની જગ્યાએ આપણે કે 1 2 6 કે 7 મૂકવાના છે, અને મૂક્યા પછી કે ભાઈ 9 વડે ભાંગવાનું છે, તો ભાઈ આમાંથી મૂકશું શું આમાં, આપણે એમ કીધેલું છે કે ભાઈ 9 વડે નિશેષ ભાંગી શકાય એમ કીધું। તો આપણે સૌપ્રથમ તો 9 ની ચાવી આવડવી જોઈએ, તો બીજું કઈ બીજે ફાંફા ન મારવાના, બીજી ખોટી તકનીક ન વાપરવાની, આપણે ચાવીઓ આવડતી હોય એટલે ચાવી જ વાપરવાની। 9 વડે નિશેષ કીધું તો 9 ની ચાવી આવડવી જોઈએ આપણે। તો 9 ની ચાવી શું કે તમામ અંકોનો સરવાળો 9 નો અવયવી થવો જોઈએ, કેવો કે 9 નો અવયવી। તો આ બધા અંકોનો સરવાળો કરવાનો છે, પણ એક જગ્યાએ નથી થતો આપણે, કે ભાઈ અહીંયા કાંક આવે છે એનો સરવાળો બાકી રાખીએ, બાકીનો સરવાળો તો કરીએ આપણે પહેલા, કારણ કે 9 વડે નિશ્ચિત ભણાઈ જાય છે।
તો જોઈએ કે ભાઈ આ 4 ને આ 4 કેટલા થયા 8 આ 3 ને આ 3 એટલે કેટલા 6 8 ને 6 કેટલા થાય 14 હવે આ 7 એટલે કેટલા 21 અને 21 ને 5 કેટલા થાય 26 કેટલો સરવાળો થયો આ 26 સરવાળો થયો હવે સરવાળો 26 થયો છે પણ 9 ની ચાવી શું કે 9 વડે તો ભંગાઈ જવી જોઈએ તો 9 ની ચાવી એમ કે તમામ અંકોનો સરવાળો 9 નો અવયવી હોવો જોઈએ તો 9 નો અવયવી કયા કયા કે ભાઈ 9 એકા 9 9 દુ 18 9 તેરે 27 તો 27 9 નો અવયવી છે તો ભાઈ સરવાળામાં આપણે હું એમ કહું કે ભાઈ બોક્સમાં એક મૂકવું નહીં તો સરવાળો કેટલો થઈ જવાનો છે હવે 27 થઈ જાય કે ન થઈ જાય તો હવે 9 નો અવયવી બની ગયો કે બની ગયો તો બોક્સમાં એક મૂકવાની જરૂર છે કદાચ તમે બે મૂકો તો શું થાય છે તો સરવાળો કેટલો થઈ જાય છે 28 સરવાળો થઈ જાય તો 9 નો અવયવી પાછો છે નહીં તમે 6 મૂકો તો શું થાય છે કેટલો સરવાળો થાય છે 32 એ પણ 9 નો અવયવી છે એની 8 મૂકો તો પણ એનો 9 નો અવયવી બનતો નથી તો તમારે ફાઇનલી કેવા બોક્સમાં શું મૂકવું પડશે એક જ મૂકવો પડે તો જ તમારે 9 નો અવયવી 27 બને છે તો તમારો જવાબ શું બનશે ઓપ્શન એ સમજાય ને વ્યવસ્થિત તો તમારો આનો ફાઇનલી જવાબ ઓપ્શન એ એટલે કે 1 બનશે તો આની જગ્યાએ કદાચ ફૂદડી મૂકે આલ્ફાબેટિક મૂકે એ પણ એક ધ્યાન રાખજો જોઈએ આગળના દાખલા કે 29,970 સંખ્યાને 2 5 9 માંથી કોના વડે નિશેષ ભાંગી શકાય સરસ મજાની રકમ આપેલી છે કે ભાઈ આપેલી સંખ્યાને 2 5 9 માંથી કોના વડે નિશેષ ભાંગી શકાય તો બસ આની ચાવીઓ આપણે આવડવી જો કે ભાઈ 2 ની ચાવી શું કહે છે કે ભાઈ એકમનો અંક બેકી હોય તેવી તમામ સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય તો આમાં એકમનો અંક બેકી છે તો કે હા તો આને 2 વડે નિશેષ ભાંગી શકાય ઓપ્શન એ પરંતુ આગળના જોઈ લેવાના ખાસ કે ભાઈ 5 ની ચાવી લાગે તો કે હા 5 ની ચાવી શું છે કે એકમનો અંક એકમનો અંક 0 કે 5 હોય તેવી તમામ સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય કે ભાઈ 5 ની ચાવી પણ લાગે આગળ 9 વડે શું આને ભાંગી શકાય તો 9 ની ચાવી શું કહે છે કે તમામ અંકોનો સરવાળો 9 નો અવયવી હોવો જોઈએ 9 નો અવયવી એટલે કે 9 ના ઘડિયામાં આવતો હોવો જોઈએ તો આનો સરવાળો કરીએ કે ભાઈ આ 9 ને આ 9 18 18 ને 2 20 અને 20 ને 7 27 હું આ 27 થી 9 ના ઘડિયામાં આવે તો કે હા તો એનો મતલબ કે ભાઈ 2 5 અને 9 ત્રણ વડે આ સંખ્યાને નિશેષ ભાંગી શકાય એટલે આપણો જવાબ બનશે ઓપ્શન આ ડી સરસ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે 14 38 65 આપેલી સંખ્યા છે એ સંખ્યાને કોના વડે નિશેષ ભાંગી શકાય સરસ મજાનો ઓપ્શન આપેલા છે કે આ સંખ્યા આપેલી છે કોના વડે નિશેષ ભાંગી શકાય તો કે સૌપ્રથમ કે ભાઈ એકમના અંકથી શરૂ કરીએ તો ભાઈ એકમનો અંક અહીંયા શું છે 5 છે તો યાદ કરો કે ભાઈ એકમનો અંક 5 હોય તો ભાઈ 5 કે 0 5 ની ચાવી લાગે તો એક તો 5 વડે હાલ છે તો ભાઈ 5 હોય એ તો આપણે જોઈ જ લેવાના કે ઓપ્શન કયા કયા આવી શકે તો પહેલા એ નક્કી કરવાનું ખાસ કે ઓપ્શન આ આવી શકે કારણ કે એકમનો અંક 5 છે આમાં 5 છે આ આવી શકે આ નો આવી શકે કારણ કે નહીં નો જ આવે કારણ કે 5 આપેલા છે એ નહીં આગળ જોઈએ કે ભાઈ 2 ની ચાવી આમાં લાગે લાગત ચાવી જોઈ લેવી 2 ની ચાવી લાગે કે એકમનો અંક 2 કે ભાઈ આમાં 2 કે છે નહીં તો 2 ની લાગશે જ નહીં તો ભાઈ આ જવાબ આપણો આવશે નહીં કારણ કે આમાં એકમનો અંક 2 વડે નિશેષ ભાંગાતું નથી આમાં હવે 3 ની ચાવી જોઈએ 3 ની ચાવી શું કહે છે આપેલા તમામ અંકોનો સરવાળો 3 નો અવયવ હોવો જોઈએ તો સરવાળો કરીએ ખાસ કે 5 5 ને 6 11 11 ને 8 11 ને 8 19 19 ને આ એક 20 20 ને 4 24 ને 24 ને 3 27 કેટલો સરવાળો થયો અહીંયા આ 27 સરવાળો થયો તો 27 નું 3 નો અવયવી છે તો કે હા 3 નો અવયવી છે મતલબ કે આમાં 3 ની ચાવી લાગશે તો પહેલા પ્રથમ તો એક 3 ની લાગી 5 ની લાગી હવે 27 છે એમાં 9 ની ચાવી પણ લાગે કારણ કે 9 નો અવયવી છે 9 ની ચાવી શું કહે છે કે ભાઈ તમામ અંકોનો સરવાળો 9 નો અવયવી હોવો જોઈએ તો કે 9 ની ચાવી લાગે તો કે ભાઈ 3 5 ને 9 તો ભાઈ 3 5 9 એવું કહે છે તો અહીંયા 2 છે તો આ જવાબ આપણો આવવાનો નથી
કારણ કે આમાં 2 આપી દીધેલા છે, આ 2 જવાબ તો આવતા નથી, આ 3 આ બાકી રહ્યા. તો હવે 3 3 ને 9 છે. હવે 4 ની ચાવી લાગે કે નથી લાગતી જોવાની છે. તો 4 ની ચાવી શું કહેશે કે એકમનો અંક કેવો, સોરી કે 4 ની ચાવી શું કહેશે કે એકમ અને દશક થી બનતી સંખ્યાને જો તમે 4 વડે નીચે ભાંગી શકો તો આપેલી તમામ સંખ્યાને 4 વડે નીચે ભાંગી શકાય. તો હું આ સંખ્યાને 4 વડે નીચે ભાંગી શકાય, ટ્રાય મારો, નથી ભાંગી શકાતી, પણ સમજો કે 4 એકા 4, 2 વચ્ચે ઉપરલી ઉતાર્યા 5, કેટલા થાય 4 6 24, ભાંગી શકાતી નથી કે 4 ની ચાવી આમાં લાગતી નથી. તો આમાં એક પણ ઓપ્શન નથી. તો 4 તો આમાં 2 માં આપેલા છે. જોઈ લઈએ કે ભૂલ હશે, ઓપ્શનમાં ભૂલ છે. 3 5 ને 9, સોરી મિસ્ટેક છે, અહીંયા ઓપ્શન નહીં આપેલા, પણ અહીંયા ઓપ્શન આપણે ફેરવી નાખી કે અહીંયા આપણે 5 લઈ લઈએ એટલે 3 5 ને 9. તો ચાવી આવડતી હશે તો વાંધો નહીં આવે કે ઓપ્શનમાં મિસ્ટેક રહી ગયેલી છે, કાંઈ વાંધો નહીં, પણ આપણો ઓપ્શન રાઈટ ઓપ્શન ડી આવશે. કારણ કે ભાઈ 3 વડે 5 વડે 9 વડે આ સંખ્યાને નિશેષ ભાંગી શકાય છે, યાદ રાખજો. નેક્સ્ટ આગળ જોઈએ કે ભાઈ 72 આપેલા છે, પછી ફૂદડી, પછી 604 માં ફૂદડીની જગ્યાએ કયો અંક આવે તો તે સંખ્યા 11 થી પૂરેપૂરી ભાંગી શકાય. 11 થી પૂરેપૂરી ભાંગી શકાય એનો મતલબ કે 11 વડે નિશેષ ભાગાકાર કે 11 ની ચાવી લાગવી જોઈએ. એમ તો 11 ની ચાવી શું છે, એકી સ્થાનાંકોનો સરવાળો અને બેકી સ્થાનાંકોનો સરવાળાનો તફાવત કા 0 હોવો જોઈએ કા 11 નો અવયવ હોવો જોઈએ. તો આપણે સ્થાનનો સરવાળો કરીએ કે ભાઈ આ એકી સ્થાન, પછી આવડું આ સ્થાન, અને પછી આ એકી સ્થાન થઈ ગયા. તો 4 ને 6 ને 4 10 ને 10 ને 2 12, તો કે ભાઈ એકી સ્થાનાંકોનો સરવાળો કેટલો થયો કે ભાઈ એકી સ્થાનાંકોનો સરવાળો થયો આ 12. હવે કે બેકી સ્થાનાંકોનો સરવાળો, તો બેકી સ્થાનાંકોનો સરવાળો ક્યાં ક્યાં થાય છે કે ભાઈ એક આ મીંડાનો, પછી આ ફૂદડી જગ્યા છે, જે અંક આવવાનો છે એવડો ઈ, અને એક અહીંયા આવશે 7. તો આપણી પાસે સરવાળામાં ખાલી કે ભાઈ 7 છે, અહીંયાથી કાંઈક અંક મૂકવાનો છે આપણે, અને અહીંયા તો 0 જ છે. તો આનો બેકી સ્થાનાંકોનો સરવાળો હાલમાં કેટલો થયેલો છે 7 થયેલો છે. હવે અહીંયા કાંઈક મૂકવાના છે આપણે, આમાં સરવાળામાં કાંઈક એડ કરવાનું છે. તો આપણે એડ શું કરીએ તો એથી એમાં 11 ની ચાવી હાલી જાય. તો આપણને ખબર છે કે ભાઈ આનો બંનેનો સરવાળોનો તફાવત કેવો હોવો જોઈએ, કે 0 તફાવત કરવાનો છે, કાં પછી 11 નો અવયવી મૂકવાનો છે. તો આપણે 0 તફાવત કરવો હોય તો આનો સરવાળો આપણે 12 પગાડવો પડે, બરોબર ને, કે ભાઈ એકી સ્થાનાંકોનો સરવાળો 12 થયેલો છે અને બેકી સ્થાનાંકોનો સરવાળો કેટલો થયો 7 થયો. તો અહીંયા 7 ને આપણે 12 પગાડવા હોય તો આમાં 7 માં કેટલા નાખવા પડે, 5 નાખો તો 12 થઈ જાય. તો એનો મતલબ એમ કે ફૂદડીની જગ્યાએ હું આવડા 5 મૂકી દઉં તો હવે શું થાય છે કે હવે આ બેકી સ્થાનાંકોનો સરવાળો કેટલો થઈ જાય છે, હવે આ 12 સરવાળો થઈ ગયો ને 12 સરવાળો. તો હવે આ બેન તફાવત કેટલો થાય કે હવે તફાવત થઈ ગયો 0. તો એનો મતલબ એમ છે કે ફૂદડીની જગ્યાએ તમે 5 મૂકો તો એકી સ્થાનાંકોનો સરવાળો અને બેકી સ્થાનાંકોનો સરવાળો 12 મળ્યો ને એનો તફાવત અંતે કેટલો મળ્યો 0. તો એમાં 11 ની ચાવી લાગે. તો કે ભાઈ આપણે ચાલે એવું કીધું કે 11 થી પૂરેપૂરી ભાંગી શકાય, અને જો અહીંયા તમે 5 મૂકો તો જ તે 11 વડે તેને પૂરેપૂરી ભાંગી શકાય. તમે 3 મૂક્યા હોય તો એનો સરવાળો કેટલો થવાનો છે, અહીંયા 10 થવાનો છે. તો તફાવત કેટલો થાય, અહીંયા તફાવત 2 થાય. તો ભાઈ 11 ની ચાવી તફાવત 2 એવું કઈ કહેતી નથી, તફાવત કા 0 હોવો જોઈએ કા 11 નો અવયવ હોવો જોઈએ. સમજાય ને? સરસ. આગળ જોઈએ કે ભાઈ આશા રાખું તમને સમજાઈ જતું હશે. નેક્સ્ટ જોઈએ કે 8મો દાખલો છે કે ભાઈ 8 0 3 અને 6 થી બનતી 4 અંકની સૌથી નાની અને 5 વડે ભાંગી શકાય તેવી સંખ્યા કઈ. સરસ મજાનો દાખલો છે કે ભાઈ નવોદય પ્લસ કહેવાય કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આવા દાખલા આવે કે આ સંખ્યાનો ઉપયોગ કરવાનો છે અને ફક્ત એક જ વખત, અને આ સંખ્યા છે એમાંથી સૌથી નાનામાં નાની બનાવવાની છે. અને નાનામાં નાની તો ઠીક, પરંતુ 5 વડે ભાંગી શકાય ને એવી બનાવવાની છે. તો શું કરવું? તો સૌ પ્રથમ તો આપણે ભણ્યા કે ભાઈ પહેલા સંખ્યા જ્ઞાનમાં કે ભાઈ આ સંખ્યાનો ઉપયોગ કરીને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. આવું આપણે શીખેલા છે આગલા લેક્ચરમાં કે સંખ્યા જ્ઞાન 3 ભાગ છે કે નહીં, એમાં આની નાનામાં નાની સંખ્યા મોટામાં મોટી સંખ્યા કેમ બનાવવી આપણે શીખવાડેલ છે, જોઈ લેજો એ ખાસ. તો
કે ભાઈ આને નાનામાં નાની સંખ્યા બનાવી તો શું કરવું? તો અહીંયા કે ભાઈ નાનામાં નાની સંખ્યા બનાવી હોય તો આને ચડતા ક્રમમાં મૂકવી પડે. તો ચડતા ક્રમમાં મૂકીએ તો ભાઈ નાનામાં નાનું પેલા કે મીંડું, પછી આ 3, પછી આ 6 અને પછી આ 8. આ તમારી નાનામાં નાની બની, પણ ખરેખર કેટલા અંકની બની? એટલી 3 અંકની બની. તો આ મીંડાને આ બાજુ ખેંચવી લેવી, એટલે 3 આ બાજુ અને આ આપણી બની ગઈ 30 68 નાનામાં નાની બની. એવી બની. આ બની તમારી નાનામાં નાની સંખ્યા બની ગઈ. હવે નાનામાં નાની બનાવી નાખી. હવે શું કરવાનું છે? 5 વડે ભાંગી શકાય તેવી. તો 5 વડે ભાંગી શકાય કે 5 ની ચાવી જોવે. તો 5 ની ચાવી શું કે એકમનો અંક કા 0 હોવો જોઈએ કા 5 હોવો જોઈએ. તો આમાં 5 રોજ છે નહીં. મીંડું, મીંડાને આપણે અહીંયા લાવવું પડશે, કારણ કે એકમના અંક સ્થાન ઉપર તમે શૂન્ય લાવો અહીંયા, તો તેને 5 વડે ભાંગી શકાય છે, નકર ભાંગી શકાય છે નહીં. તો કઈ વાંધો નહીં, આ મીંડું છે એને આપણે એકમના સ્થાન ઉપર લઈ લેવી. તો ભાઈ તગડું અન્ય રહેવા દેવી, આ તગડું આ બાજુ ખોઈ જાય, આઠડું અન્ય અને અહીંયા મીંડું. તો આ તમારી બની ગઈ ફાઇનલ સંખ્યા કે ભાઈ જે નાનામાં નાની છે અને 5 વડે ભાંગી શકાય એવી. તો તમારો જવાબ 3680 આવે. તો તમારો જવાબ ફાઇનલ બનશે ઓપ્શન ડી. સમજાય ને કે ભાઈ આવા કેટલા બધા દાખલા છે, પ્રેક્ટિસ વધારેમાં વધારે કરજો. ચાલો નેક્સ્ટ આગળનો દાખલો જોઈએ. આ છેલ્લી રકમ એક આપેલી છે, ખાસ ધ્યાનથી સમજાવું કે ભાઈ 8 0 3 6 અંકોથી બનતી 4 અંકી સંખ્યાઓ કેટલી બને કે જે 5 વડે વિભાજ્ય હોય, મતલબ કે 5 વડે ભાંગી શકાય તેવી હોય. સમજો ખાસ કે ભાઈ 8 0 3 અને 6 અંકોથી બનતી સંખ્યાઓ કે ભાઈ એની સંખ્યાઓ બનાવવાની છે. પેલા પ્રથમ તો કે ભાઈ કેટલી સંખ્યાઓ બને આ અંકોનો ઉપયોગ કરવાનો. ભાઈ નાનામાં નાની મોટા મોટી એવું નહીં, પણ કુલ સંખ્યા બનાવવાની જેટલી બને એટલી. કે ભાઈ એક સંખ્યા એક આંકડો આડાવળી કરી સંખ્યાઓ બનાવવાની પહેલા. પછી એમાંથી સંખ્યાઓ બનાવેલી હોય એમાંથી કેટલી એવી સંખ્યાઓ છે કે જે 5 વડે વિભાજ્ય હોય. સરસ. હા, પહેલો દાખલો છે, હું તમને સમજાવું ખાસ કે ભાઈ આ અંકોનો ઉપયોગ કરીને. તો પહેલા પ્રથમ તો આપણે એક નહીં યાદ રાખો, એક સરસ મજાની ટ્રીક છે કે ભાઈ 4 અંકની સંખ્યા કીધી છે, પણ 4 અંકમાં શૂન્ય ક્યારેય અહીંયા છેલ્લે નહીં આવે. ટૂંકમાં આ 4 અંક આપેલા છે એમાંથી એકમ, દશક, સો અને શતકના ઉપર નહીં આવે, કારણ કે ભાઈ આ 3 અંક છે એ ખરેખર 3 અંકની કહેવાય, પણ આપણે 4 અંકની સંખ્યા કીધેલી છે. તો ભાઈ શૂન્ય હંમેશા આ બાજુ જ રહેશે. કઈ બાજુ? આ બાજુ. અને આપણે અંતે એવું પણ કીધેલું છે કે જે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય, તો 5 વડે વિભાજ્ય માટે આપણે ખબર છે કે ભાઈ એકમનો અંક કેવો હોવો જોઈએ કે ભાઈ કા શૂન્ય હોવો જોઈએ કા 5 હોવો જોઈએ. તો એવી સંખ્યા આપણે ખબર જ હોય કે એકમનો અંક આપણે હંમેશા આ મીંડું તો છે આવડું આ એ છેલ્લે જ રાખવાનું કે ભાઈ આગળ 3 આંકડા છે એ બદલી કરવાની છે. હું તમને પેલા સંખ્યાઓ લખીને દેખાડું, પછી ડાયરેક્ટ જવાબ કેમ લાવો એ તમને હું કહું. તો આપણે સંખ્યા છે એ સંખ્યા અદલા બદલી કરીએ આપણે કે પેલા આપણે આ સંખ્યા છે એ બનાવી કે ભાઈ આવી સંખ્યા પેલા છે કે ભાઈ 3680. આ પહેલી સંખ્યા એવી કે જે 5 વડે વિભાજ્ય હોય, એક એવી બની. બીજી બનાવી ત્યાં તગડાને નિયન રહેવા દઉં, આ બેન ખાલી ફેરવું 8 6 અને મીંડું તો છેલ્લે રહેવાનું છે. હવે કે ભાઈ આ બેને ફેરવી નાખ્યા. હવે આઠડા અહીંયા લાઈ નાખું છે, તગડાને વચ્ચે જ આવવા દઉં, એટલે આઠડો અહીંયા આવ્યો, તગડો અહીંયા, તગડો અહીંયા, અને એ અહીંયા તો મીંડું રહે છે. હવે આગળ કે આઠડાને અહીંયા જ રહેવા દઉં, આ તગડાને જે આમ લઈ લઉં, બરોબર ને, કે ભાઈ 6 અહીંયા 3 અને એ મીંડાનું મીંડું. હવે આઠડા હાવ છેલ્લે જ આવવા દઉં અને આ તગડાને પહેલા લાવું, એ તગડો, પછી અહીંયા વચ્ચે તગડો, અહીંયા આઠડો, અહીંયા મીંડું. હવે કે હજી હું તગડાને અહીંયા રહેવા દઉં અને આ બેન ફેરવું, ઊંધા સીતે કરવું, એટલે આઠડો વચ્ચે આવશે અને તગડો અહીંયા છેલ્લે આવશે. જો બનાવવા માટે ખાસ કે ભાઈ છેલ્લે અહીંયા મીંડું. હવે આનાથી એકબીજા આપણે બદલાવી જ લીધા છે. આનાથી વધારે કોઈ સંખ્યા બનતી જ નથી કે જે 5 વડે વિભાજ્ય હોય એવી. ગોખેલ નથી, પણ યાદ રાખજો તો એકમનો કઈ મીંડું આપેલા હોય તો તમારા 3 સંખ્યા બદલાવાના આવે. આગળ ભણજો કે ભાઈ આને 3 ફેક્ટોરિયલ કરી નાખવાનું હોય. આવું 3 ફેક્ટોરિયલ એટલે કે ભાઈ 3 ફેક્ટોરિયલ એટલે શું કે ભાઈ 1 ગુણ્યા 2 ગુણ્યા 3 કે ભાઈ 3 સંખ્યાઓથી ગુણી નાખવાનું, એટલે 3 ફેક્ટોરિયલ કહેવાય.
સિમ્પલ છે. તો ભાઈ ગુણાકાર કરવાનો છે કે ભાઈ 1 2 2 અને 2 તેરી 6. તો આનો જવાબ 6 એમાં આવે. કુલ સંખ્યા તમને પૂછે કે જો 5 વડે વિભાજ્ય એવું ન કીધું હોય, તમને એમ કે ભાઈ આ આંકડાનો ઉપયોગ કરીને તમે કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકો, તો કે ભાઈ 4 4 ઉપયોગ કરવાની છે. તો એને 4 ફેક્ટોરિયલ લગાડી દેવાના છે કે ભાઈ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આનો ગુણાકાર કરો એટલે 4 તેરી 12 અને 12 દુ 24. કેટલા થાય છે? આવી 24 સંખ્યા બને, પણ 4 અંકી નહીં. એ મીંડું આગળ આવી જાય ખરેખર, પણ સંખ્યાઓ બનાવવાની જેટલી બનાવી હોય એટલી. સમજાય? તો સરસ મજાના કે ભાઈ આપણે ચાવી આધારિત દાખલાઓ જોઈએ. એક સરસ મજાનો હું તમને દાખલો સ્ક્રીન ઉપર આપવા આગળ, પરંતુ ખાસ કે ભાઈ તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, અને ખાસ કે ભાઈ નવોદયની તૈયારી કરતા હો એને ખાસ મોકલી દો, જેથી કરીને એને પણ લાભ મળે. આભાર. થેન્ક યુ.